તો મહત્વના સમાચાર આવતીકાલે જીપીએસસીની વર્ગ 1 અને 2 માટે પ્રિલિમ પરીક્ષા લેવામાં આવશે। બદલાયેલી પરીક્ષા પદ્ધતિ બાદ આ પ્રથમ વખત પરીક્ષા યોજાઈ રહી છે। જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલે નિવેદન આપ્યું છે કે વર્ગ 1ની 48 અને વર્ગ 2ની 97 જગ્યાઓ માટે પ્રિલિમ પરીક્ષા યોજાવા જઈ રહી છે। રાજ્યના 21 જિલ્લાઓમાં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 405 કેન્દ્રો પર 97,000 ઉમેદવારો પરીક્ષા આપશે। ગુજરાત મુલ્કી સેવા વર્ગ 2ની પરીક્ષા આવતીકાલે સમગ્ર ગુજરાતની અંદર 21 જિલ્લાઓની અંદર યોજાઈ રહી છે। આ ભરતીમાં કુલ વર્ગ 1ની 48 જગ્યાઓ અને વર્ગ 2ની 197 જગ્યાઓ માટે આવતીકાલે એની પ્રાથમિક કસોટી યોજાવાની છે। આવતીકાલે 21 જિલ્લાની અંદર 405 પરીક્ષા કેન્દ્રમાં આયોજન એનું થશે। ગુરુવારે અમે આ 21 જિલ્લાની ટીમો સાથે મીટિંગ કરી અને એમને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બ્રીફિંગ કર્યું છે। એમને જે કોઈ સ્પષ્ટતા જોઈતી હતી એ સ્પષ્ટતા પણ આપી છે, મૌખિક સ્પષ્ટતા પણ આપી છે। એના આધારે લેખિત સ્પષ્ટતા તૈયાર કરીને પણ એમને મોકલી આપવામાં આવી છે। કેટલાક ફેરફારો કર્યા છે જે કોલ લેટરમાં પણ દર્શાવવામાં આવ્યા છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી અને અમારી નોટિસની અંદર પણ દર્શાવેલા છે, છતાં પણ બધા લોકોને માહિતી મળે એટલા માટે તો આપણે કેન્દ્રના સમયની અંદર ફેરફાર કરેલો છે। પહેલાં જ્યારે પરીક્ષાઓ થતી ત્યારે ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર પર વહેલા પહોંચતા, પણ પરીક્ષા કેન્દ્રમાં એમને અડધો કલાક પહેલાં જ પ્રવેશ આપવામાં આવતો, એટલે ઉમેદવારો બહાર રાહ જોતા, એના કારણે એમને તડકામાં ઊભું રહેવું પડતું અને બીજું ફ્રિસ્કિંગ માટે પૂરતો સમય મળતો નહોતો। પ્લસ પરીક્ષા શરૂ થવાના સમય સુધી ઉમેદવાર પરીક્ષા કેન્દ્રની અંદર જતા, જેના કારણે સુરક્ષા સાચવવામાં પણ મુશ્કેલી પડતી। એને ધ્યાનમાં રાખીને અત્યારે 1.25 કલાક પહેલાં પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે, એટલે કે 10:15 વાગે પ્રવેશ શરૂ થશે અને 11:15 વાગે પ્રવેશ પૂરો થશે। ઉમેદવાર 11:40 સુધી પરીક્ષા વર્ગખંડની અંદર ઉમેદવારે પહોંચી જવાનું રહેશે। પરીક્ષા શરૂ થતાં પહેલાં ઉમેદવારો સંપૂર્ણ રીતે તૈયાર થઈને પરીક્ષા ખંડમાં પ્રવેશે, જેથી એમને 3 કલાકની અંદર પરીક્ષા ખંડની અંદરથી પરીક્ષા ખંડ છોડવા દેવામાં આવશે નહીં। દરેક કેન્દ્રની અંદર સીસીટીવી કેમેરા ચાલુ રાખવામાં આવ્યા છે, પરંતુ કેટલાક જે હાઈ રિઝોલ્યુશન સીસીટીવી કેમેરા છે એમાંથી ફીડ બહાર ના જાય એટલા માટે દરેક જગ્યાએ ટેકનિકલ માણસો રાખી અને એને સુનિશ્ચિત કરવા માટેનું પણ દરેક જિલ્લાઓને સૂચના આપવામાં આવેલી છે। મહિલાઓ માટે એન્ક્લોઝર કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે, જ્યાં એની વ્યવસ્થા ના હોય ત્યાં। ઉમેદવારો એમનો સામાન પરીક્ષા કેન્દ્રની અંદર સુરક્ષિત જગ્યાએ રાખવા માટેની વ્યવસ્થા કરવા માટે પણ અમે કહ્યું છે।